અમરેલી માર્કેટયાર્ડના ઇતિહાસમાં સૌથી મોટી લાઇન જોવા મળી છે। અમરેલી જિલ્લા નહીં પરંતુ અન્ય જિલ્લાના ખેડૂતો પહોંચ્યા હતા અમરેલી માર્કેટયાર્ડમાં। અમરેલી માર્કેટયાર્ડથી લઈને રાતે શામ ચોકડી સુધી ધાણા અને મરચા ભરેલ વાહનોની કતાર જોવા મળી હતી। સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ગણાતા માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે સુવિધાનો અભાવ, કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલું અમરેલીનું સૌથી મોટું એપીએમસી શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। અમરેલી માર્કેટયાર્ડ આવેલ છે ત્યાં ખેડૂતો ભૂખ્યા અને તરસ્યા રોડ ઉપર વૃક્ષોના છાંયે બેસવા મજબૂર બન્યા છે। ગઈકાલના બપોરના 2 વાગ્યાથી લઈને આજ બપોરના સુધીના 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે। હજુ પણ આ લાઈનમાં વધારો થવાની શક્યતા છે। હજુ પણ યાર્ડના સંચાલકો દ્વારા સાંજના 4 વાગે ખુલશે તેવું ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું। આ બાબતે સેક્રેટરીને જણાવવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે હાલ અમરેલી માર્કેટયાર્ડ દ્વારા 40 વીઘા જમીન લીધેલ છે અને લેવલિંગ અને વગેરે રિપેરિંગ તેમજ લાઇટિંગનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। ટૂંક સમયમાં આ સમગ્ર પ્રશ્નોનો નિકાલ કરી આપવામાં આવશે। ખેડૂતો માટે યાર્ડની અંદર આવ્યા પછી પાણી અને જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। વિજયભાઈ ગંગેરા, ગામ લાખાપદર, જિલ્લો અમરેલી। ધાણા ભરીને આવ્યા છે વાહન લઈને, બરોબર છે। 5 કિલોમીટર લાંબી લાઈન છે। બપોરે 4 વાગ્યાના કાલના આવેલા છે અને હજી અત્યારે 11:30 પોણા 12 થવા આવ્યા, હજી કોઈ આનો અતો પતો નથી, લાઈન ખુલી નથી, બરોબર। નથી પાણીની વ્યવસ્થા, નથી ખાવા પીવાની વ્યવસ્થા, કોઈ વસ્તુ છે જ નહીં અહીંયા। માગણી તો વહેલી તકે આ હરાજી લાઈન ચાલુ થાય અને વાહન અંદર લેવરાવે એટલે ખેડૂતને તકલીફ ન થાય, વાહનવાળાને તકલીફ ન થાય, રોડ ખુલ્લો રહે, ખોટી ટ્રાફિકની સમસ્યા। મારું નામ સામતભાઈ, ધાણી લઈને આવ્યા। ક્યારે આવ્યા છો? કાલે આવ્યા 4 વાગે। તો અત્યારે આજે બીજો દિવસ છે, શું થયો તમે? લાઈન બહુ લાંબી છે। હવે ગેટ ખોલે તો સારું। શું માગણી છે તમારી? હવે ગેટ ખોલી નાખે એટલે અંદર તો મૂકીને તો છૂટા થાય, અહીં બેઠા રોડ ઉપર। શું ટાઈમ આપ્યો તમને ગેટ? 4 વાગ્યાનો આપ્યો છે। ઝેરજથી આવ્યા છે, કિશોરભાઈ નામ છે, અને ધાણા ભરીને આવ્યા છે અને 5-6 કિલોમીટર લાઈન લાંબી છે। પાણી નથી, અહીંયા ખાવાનું નથી, કાંઈ છે નહીં। હવે અંદર જગ્યા છે તો આ લોકો જવા નથી દેતા। કેટલા વાગ્યાના આવ્યા? કાલ 2 વાગ્યાના આવ્યા છે અહીંયા। શું માગણી છે? હવે અંદર જવા દે તો સારું, તો આ ખેડૂત બધા હેરાન થતા બંધ થાય અને પોતાનું વાહન અંદર મૂકીને વ્યા જાય તો શાંતિ થાય બધાને। ઝરીખિયાથી આવીએ છીએ, કાળુભાઈ નામ છે, અને 5 કિલોમીટરની લાઈન છે। 2 વાગ્યાના વાહન અહીંયા કાલના મૂક્યા છે, કોઈ વ્યવસ્થા નથી હજી, અને જમવા બમવાની બધી તકલીફ પડે છે। શું ટાઈમ આપ્યો છે? 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે એ લોકોએ। શું માગણી છે તમારી અત્યારે? સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે આની વહેલી તકે આનો નિર્ણય લાવે, વાહન અંદર લઈ લે તો અમે છૂટા થાવી। તકલીફ બધી આ છે, ખેડૂતો અત્યારે બધા રોડ માથે પડ્યા છે। આપણે શુક્રવારના રોજ આવકનો ખૂબ જ ભરાવો થઈ ગયેલો હોવાથી શુક્રવારે સવારે 8 વાગે જ આપણે સવારમાં વહેલી જાહેરાત કરી હતી હરાજી પહેલાં જ કે રવિવાર સુધી આપણે ધાણા તથા મરચાંની આવક બંધ કરેલ હતી, બરાબર। એ બંધ કરેલ હોવાની જાહેરાત કરેલ હોવા છતાં પણ કાલે શનિવારથી વાહનોની જે લાંબી લાઈનો લાગી ગઈ છે અને આજે રવિવારે બપોરે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે ખોલવાનો, તો 4 વાગ્યા પહેલાં જ બધાને ઝડપથી વારો આવે એ માટે લોકો લાઈનમાં ઊભા રહી જતા હોય છે। હાલ અમરેલી આપણે જે યાર્ડ છે સૌથી મોટું યાર્ડ ગણાય છે, વ્યવસ્થા કેવી છે વાહનો માટે? અત્યારે આપણી પાસે 80 વીઘા જમીનની અંદર યાર્ડ છે એ આખું ભરચક થઈ ગયેલું છે। તાજેતરમાં આપણે નવી 40 વીઘા બાજુમાં જગ્યા લીધી છે। એ જગ્યાની અંદર ચેરમેનશ્રી તથા બોર્ડ દ્વારા તાત્કાલિક નિર્ણય કરી અને 2 દિવસની અંદર લાઇટ અને ગ્રાઉન્ડ લેવલિંગ કરવાની એવી વ્યવસ્થા કરીને તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરી છે। આજે જે એક સાથે ખૂબ જ વાહન આવી ગયેલું હોવાથી તમામ વાહનોનો સમાવેશ થઈ જાય અને આજે જે વાહનો બહાર રોડ ઉપર ઊભા રાખવા પડ્યા છે એ સમસ્યા છે એ હલ થઈ જશે। નવા ગ્રાઉન્ડની અંદર તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ તો ખેડૂતો માટે પાણી વ્યવસ્થા, નાસ્તાની કેટલી વ્યવસ્થા કરવામાં આવી છે? પાણીની વ્યવસ્થા હમણાં અંદર લાઈન આવી જાય, અત્યારે તો રોડ ઉપર ખેડૂતો લાઈનમાં રાખીને ઊભા છે, અંદર આવે એટલે અંદર ટોટલી પાણીની બધી વ્યવસ્થા છે। નાથાલાલ સુખડિયા, દેવભૂમિ દેવળિયાના સરપંચ છું। આજે કાલ રાત્રિથી હું જોઉં છું કે નવી માર્કેટયાર્ડ સાવરકુંડલા રોડથી છેક 5 કિલોમીટર જેટલી ખેડૂતોની જે જણસી પાક આવ્યો હોય તે ધાણા છે, મરચાં છે,
એ લઈને પાણી ભૂખ્યા તરસ્યા ખેડૂતો હેરાન થાય છે. આવડી મોટી યાર્ડ અને બણગા ફૂકે કે અમે બહુ વ્યવસ્થા ખેડૂત માટે કરી, તો આ ખેડૂતનો દીકરો 72 કલાકથી હેરાન થાય છે. યાર્ડના સંચાલકોએ પીવાના પાણીની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા કરવી જોઈએ. ખેડૂતનો દીકરો રાત દિવસ મહેનત કરીને પાક પકાવે છે ને એના જ આધારે આવડું મોટું યાર્ડ હાલતું હોય, એના જ પૈસાના ખર્ચે જો સત્તાધારીઓ બધા આનંદ કરતા હોય તો અત્યારે ખેડૂતોને ખરેખર નાસ્તો, પાણી, પીવાનું બધી વ્યવસ્થા કરવી જોઈએ. અને જેમ મહુવા યાર્ડ ડુંગળીની આવક વધે તો પ્રાઇવેટ ખેતરો ભાડે રાખી અને જણસીની હરાજી માટેની વ્યવસ્થા કરે છે, તો અમરેલીના યાર્ડના તમામ સંચાલકોને મારી વિનંતી છે, સરકારના બેઠેલા તંત્રને વિનંતી છે કે જો ખેડૂતના દીકરાને આવું હેરાન થવું પડતું હોય તો તાત્કાલિક આજુબાજુના કોઈ ગામડાના ખેડૂતોની જમીનો ભાડે રાખી અને ટેમ્પરરી એડહોક વ્યવસ્થા કરવી જોઈએ, તો તાત્કાલિક આ બધી કાર્યવાહી થાય. અને જિલ્લા કલેક્ટરને બી મારી વિનંતી છે કે આ ખેડૂતોની પરિસ્થિતિ જોવે, ખેડૂતો માટે પીવાના પાણી, જમવાની વ્યવસ્થા કરે, નાસ્તાની વ્યવસ્થા કરે. એ સાથે મારી સરકારને ત્વરિત રાજ્યના કૃષિ મંત્રીશ્રીને પણ મારી વિનંતી છે કે ખેડૂતનો અત્યારે અવાજ બનાવી અને તાત્કાલિક આનો નિકાલ કરે. ઇતિહાસમાં યાર્ડ નવું બન્યું ત્યારથી જીવનમાં મેં તો 50 વર્ષની અંદર પહેલી વાર આવડી મોટી લાયન અને અવ્યવસ્થાના કારણે આવી ઊભી થઈ. ખબર જ છે ખેડૂતો પાસે પાક આવ્યો છે તો વ્યવસ્થા કરવી જોઈએ. આપણને ખબર હોય કે જાન મોટી આવવાની છે તો જમવાની વ્યવસ્થા મોટી જ કરવાની હોય. આ નહોતી વ્યવસ્થા કરી એટલે આ ખેડૂતોની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને આ પરિસ્થિતિમાં તાત્કાલિક નિર્ણય લેવાય. ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીને પણ મારી વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક ધ્યાન દોરી અને આનો નિકાલ કરો.